અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બંટી બબલીના તેવર સાથે એક દંપતીએ જાણીતા લેન્ડ ડેવલપર સાથે ઠગાઈ કરી છે। વર્ષ 2019થી મિત્રતાની આડમાં લેન્ડ ડેવલપરને ઠગવામાં આવ્યા અને વાત ન બની એટલે કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા। ઘટનાની શરૂઆત થાય છે વર્ષ 2019માં, જ્યારે એક જાણીતા લેન્ડ ડેવલપર્સ એ લક્ઝરી મર્સિડીઝ બેન્ઝ એસયુવી લેવાની હતી। ડેવલપરને આ ગાડી માટે લોન પણ લેવી હતી, પરંતુ દસ્તાવેજો સંબંધિત કેટલીક સમસ્યાઓ આવતા તેમની લોન રિજેક્ટ થઈ હતી। જાણીતા લેન્ડ ડેવલપરે પોતાના મિત્રને આ સમસ્યા વિશે જણાવી 4 ભાઈબંધોમાંથી એક ભાઈબંધે એવું પણ કહ્યું કે તું મારી પત્નીના નામે લોન લઈ લે, આપણે તેના નામે લોન લઈ લે અને કાર છોડાવીએ। મિત્રતાની સંબંધની વચ્ચે એ મિત્રતા એટલી ગાઢ હતી કે કંઈ પણ વધુ વિચાર્યા વગર લેન્ડ ડેવલપર્સે હા પાડી દીધી। ત્યારબાદ લેન્ડ ડેવલપરે 17 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યા અને બંટી બબલીના નામે લોન લીધી। જાણીતા લેન્ડ ડેવલપરે દર મહિને આ બંટી બબલીને રૂપિયા મોકલતા હતા, જેમાં બંટીની કંપનીનો એક કર્મચારી આવીને પૈસા લે અને જ્યારે બંટી બબલીને મળી જાય ત્યારે પૈસા સ્વીકાર્યાની પુષ્ટિ પણ કરતા હતા। આવી રીતે વાત એ 4 વર્ષ સુધી ચાલી, એટલે કે વર્ષ 2023 સુધી। દર મહિને એ બંટી બબલીને પૈસા મળતા રહ્યા અને હવે આ ગાઢ મિત્રતાની સામે આ લોકોને પૈસાની ભૂખ જાગી અને પતિ પત્નીએ તેવર દેખાડવાના શરૂ કર્યા। વર્ષ 2023માં જ્યારે કારના ડોક્યુમેન્ટ્સ એ લેન્ડ ડેવલપરે પોતાના નામે કરવાની વાત કરી હતી, ત્યારે આ દંપતીને આનાકાની કરવાની શરૂઆત કરી। લેન્ડ ડેવલપર્સ સતત પ્રયત્ન કરતા હતા કે તેમની મહેનતની કમાણીથી લીધેલી કાર એ તેમના નામે થાય, પરંતુ બંટી બબલીએ તો ક્યારેય એ વાત સામે એ વિચાર્યું જ નહીં। દરેક વખતે વાત આવે ત્યારે આંખ આડે કાન કર્યા અને છેવટે થાકી હારીને જાણીતા લેન્ડ ડેવલપરે પોલીસ અને ન્યાયતંત્ર સામે ગુહાર લગાવી। વર્ષ 2024ના ડિસેમ્બર માસની અંદર જાણીતા લેન્ડ ડેવલપરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમના નિવાસસ્થાનેથી એસયુવીની કથિત ચોરી અંગે ફરિયાદ નોંધાવી। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેમના મિત્રએ કથિત રીતે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કર્યો અને વાહન લઈ લીધું, જેથી તેની સામે ચોરીનો ગુનો પણ નોંધાયો હતો। બાદમાં એક સર્વિસ સ્ટેશનના મેનેજરે કથિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા પછી પોલીસે એસયુવી જપ્ત કરી હતી। લેન્ડ ડેવલપર આ બંટી બબલીની બબાલની વચ્ચે ના એ ગાળાની અંદર કબજા માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક પણ કરે છે, કેમ કે લાખો રૂપિયાએ ડાઉન પેમેન્ટ ભર્યું હતું, સમયસર હપ્તા પણ પહોંચાડ્યા હતા, એટલા માટે પોતાના પરસેવાની કમાણીની મહેનતની લીધેલી એસયુવી કાર એ પોતે પરત લેવા માટે કોર્ટના શરણે જાય છે। મેજિસ્ટ્રેટે શરૂઆતમાં મહિલાની અરજી ફગાવી દીધી અને લેન્ડ ડેવલપરના કબજા તેમજ હપ્તાની ચૂકવણીને ધ્યાને રાખીને એ કાર સોંપવાનો નિર્ણય કર્યો। પછી બબલીએ આ આદેશને સેશન કોર્ટમાં પડકાર્યો અને દાવો કર્યો કે કાયદેસરની માલિકી એ બંટી બબલીની છે। પુનઃ વિચારણા બાદ મેજિસ્ટ્રેટે ફરીથી લેન્ડ ડેવલપરની તરફેણમાં ચુકાદો આપ્યો અને અવલોકન કર્યું કે વાહન એ બબલીના નામે રજીસ્ટર હોવા છતાંય તેનું ફાઇનાન્સ લેન્ડ ડેવલપરે કર્યું। મહિલાએ ફરીથી સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને એડિશનલ સેશન કોર્ટે નોંધ્યું કે વ્હીલ લોન એ મહિલાના નામે મંજૂર કરવામાં આવી હતી અને લોન ક્લોઝર સર્ટિફિકેટ પણ તેની તરફેણમાં જ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સેશન કોર્ટે વાહનનો કબજો એ રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો અને હાલમાં આ બંટી બબલીને એક જાણીતા બેંકે ડિફોલ્ટર તરીકે પણ જાહેર કર્યા છે। આ સાથે તેમની માલિકીની મિલકત પણ સીઝ કરી હોવાની વાત સામે આવી છે અને એ પણ પ્રતિષ્ઠિત ગુજરાતના એ તમામ અખબારોની અંદર પણ આવ્યું હતું। એટલું જ નહીં, વર્ષ 2022માં આ બંટીએ એક પોપ્યુલર પ્રિન્ટ કંપની સાથે 27 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાની પણ વાત સામે આવી હતી, કે જેમાં નામાંકિત કંપનીના માલિકે બંટી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં કેસ નોંધ્યો હતો। હવે પ્રશ્ન એ થાય છે કે જો આ બંટી બબલીએ બેંકને છેતરી શકે તો મિત્રતાની આડમાં જાણીતા લેન્ડ ડેવલપર્સને કેમ ન છેતરી શકે? ભૂતકાળમાં દંપતીએ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલી હોવાની જાણકારી એ સૂત્રો તરફથી મળી રહી છે। એટલે કહી શકાય કે આ બંટી અને બબલીએ પોલીસ અને ન્યાયતંત્રને પોતાનું રમકડું સમજી રહ્યા છે। આ વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, કે જેમાં હાઈકોર્ટે બંટી બબલી વિરુદ્ધ ઐતિહાસિક સ્ટે મૂક્યો છે। પ્રશ્ન એક જ એ ઉદ્ભવે છે કે કોઈ કેટલી પણ સારી એ મિત્રતા કેમ ના હોય, પરંતુ વર્ષો સુધી મોંઘી દાટ કાર મફતમાં વાપરવા માટે કોઈ આપે ખરા?
હવે આગામી સુનાવણી 31 ઓગસ્ટના રોજ થશે અને આ ચુકાદા પર સૌ કોઈની નજર છે કે આ બંટી બબલી એ અત્યાર સુધી છેતરતા એ પહોંચ્યા, એને વર્ષ 7 વીતી ચૂક્યા છે. હજી પણ જે વ્યક્તિ એ પોતાના પરસેવાના કમાણીથી કાર લીધી હતી એના નામે કાર એ પોતાને ક્યારે મળશે તે પણ જાણીતા લેન્ડ ડેવલપર્સ એ રાહ જોઈને બેઠા છે અને ન્યાયતંત્ર પાસે એક આશા રાખીને બેઠા છે કે મને મારી કાર એ આ બંટી બબલી પાસેથી પરત મળશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.